આજનો પ્રશ્ન છે સુવાહકમાં ઇલેક્ટ્રોનની ગતિ માટે ડ્રિફ્ટ વેગ નું સૂત્ર તારવો. આ પ્રશ્ન છે. આપણે ડ્રિફ્ટ વેગનું સૂત્ર મેળવવાનું છે. તો આ જે સુવાહક છે એ સુવાહકની માત્ર કલ્પના કરીએ કે આ સુવાહક હોય, એમાં આયનો ધન અને ઋણ, એમાં ધન તો પોતાના નિશ્ચિત સ્થાનમાં જડિત થયેલા હોય અને ઓલો જે ઇલેક્ટ્રોન છે એ આમ અથડાય, ત્યાંથી વળી પાછો આમ અથડાય, એમ વળી આ દિશામાં ગતિ કરે. કોઈ ઇલેક્ટ્રોન આમ આવતા હશે, કોઈ ઇલેક્ટ્રોન આમ જતા હશે, એટલે પરિણામે કોઈ વેગ મળતો નથી. એટલે આપણે લખીએ, પેલું નાનું ડસ્ટર ચો જતું છે. આપણે જાણીએ છીએ કે શું જાણો છો? વાહકમાં ઇલેક્ટ્રોન જડિત આયનો એટલે જે એક જગ્યાએ ફિક્સ થયેલા છે, એટલે કે ધન આયનો સાથે જડિત આયનો સાથે અથડામણ અનુભવે છે. સીધી રીતે ગતિ કરી શકતો નથી. ગતિ કરતા વચ્ચે એને ધનાયન આવે ને અથડામણ અનુભવે. એટલે કોઈ ઇલેક્ટ્રોન આમ જતો હોય ને અથડાઈને વળી પાછો પડે, કોઈ આમ આવતો હોય ને અથડાઈને પાછો પડે. આવી ગતિને અસ્તવ્યસ્ત ગતિ કહેવાય. પણ એ ગતિમાં એક વાત મહત્વની છે, આવી અથડામણ બાદ પણ ઇલેક્ટ્રોનની ઝડપ બદલાતી નથી, પરંતુ બધા જ ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરતા હોવાથી જો તમે પરિણામી વેગ લેવા જાઓ તો પરિણામી વેગ મળતો નથી. મતલબ કેવો બને છે? શૂન્ય બને છે. તમે કહી ન શકો કે કોઈ ચોક્કસ દિશામાં વેગ છે કે ના, અમને કાંઈ દેખાતું નથી, ઓલમોસ્ટ 0 દેખાય છે. જો કોઈ નમૂનામાં આવા n ઇલેક્ટ્રોન હોય તો કોઈ આઈમાં ઇલેક્ટ્રોન માટે, કોઈ ધારો કે આ ફલાણા નામનો ઇલેક્ટ્રોન છે, બહુ બધા ઇલેક્ટ્રોન છે, આ બહુ બધા ઇલેક્ટ્રોન છે, એમાંથી આ વાળો જે ઇલેક્ટ્રોન છે એનો સરેરાશ વેગ કેટલો? આઈમાં ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ 1/n સિગ્મા vi બરાબર 0, i બરાબર 1 થી લઈને n સુધી. એટલે થયું કે આ સૂત્ર કેવી રીતે લખી નાખ્યું? નો આઈડિયા. ભાઈ સરેરાશ વેગને દર્શાવવા માટે આપણે આવો ખૂણો કરતા હતા ધોરણ 11. કેટલા આવા છે કે બહુ બધા છે. v1 છે, v2 છે, પ્લસ અપ ટુ પ્લસ કેટલા છે? vn છે, હે ને? આવા n છે. તો સરેરાશ લેવા માટે જેટલા વેગ હોય એના વડે એટલી સંખ્યા વડે ભાગવા પડે ને. 3ના વેગ હોત v1 વત્તા v2 વત્તા v3 તો ભાગ્યા 3 કરો, 4 હોત તો ભાગ્યા 4 કરો, એવા n છે તો ભાગ્યા n કર્યા. હવે આનું શોર્ટ ફોર્મ્યુલા શું? તો કે શોર્ટ ફોર્મ્યુલામાં જે સરેરાશ v છે એ સરેરાશ vને શું કહેવાય? તો કે સંકલનમાં જે હોય આખવાનું સંકલન, એ સંકલનની અંદર આપણે લિમિટ મૂકીએ કે 1 થી લઈને n સુધી, અને પછી સંકલન કરીને ટોટલ વેગ મેળવી લઈએ. પણ જ્યારે એ સંકલન પહેલાંનું જે સ્ટેપ છે એ લખતા હોઈએ ત્યારે સિગ્મા. આ કોણ કરે છે આવું ધડ 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 ધડ?
ટોટલ સરેરાશ વેગ વીઆઈ અને આઈ બરાબર 1 થી લઈને કેટલા સુધી n સુધી અને ભાગ્યા જે n હતો એને 12 લાવ્યો છે મેં, બીજું કાંઈ કર્યું નથી. n છે એ છેદમાં છે તેને 12 લખ્યો છે. તો આ છે શું? આ છે સરેરાશ વીઆઈ, ઇક્વેશન નંબર 1. તો આ હિન્ટ તમને કામ લાગશે ત્યાં ભલે રહી. પણ આ પરિસ્થિતિ છે ક્યારની? જ્યારે તમારો વાહક એકલો છે, સળિયો એકલો પડ્યો છે. અહીંયા મેં દોર્યો તો એમ. હવે બંધ કરી દેજો, બંધ કરી દે, લાઈટ ચાલુ કરો. લાઈટ ચાલુ કરો. હવે જો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હાજર હોય એટલે કે વિદ્યુત ક્ષેત્રની હાજરી હોય તો ઇલેક્ટ્રોન પર વિદ્યુત બળ લાગતા તે પ્રવેગી ગતિ કરશે. શું કરશે? પ્રવેગી ગતિ કરશે. ફરી પાછી અહીંયા હિન્ટ જોઈશે. એક તો બળનું સૂત્ર છે F બરાબર ma અને બીજું બળનું સૂત્ર છે F બરાબર QE ની જગ્યાએ E ઇન્ટુ E. આ ઇલેક્ટ્રોન છે એ નેગેટિવ છે એટલે તમે આગળ માઇનસ રાખી શકો છો, પણ આપણે સદિશ ફોર્મમાં હોય તો આ બંનેની સરખામણી કરો તો ma બરાબર E ઇન્ટુ E માટે A બરાબર EE ભાગ્યા m. પ્રવેગનું સૂત્ર મળી ગયું. આ પ્રવેગી ગતિ માં જે પ્રવેગ છે કેટલો છે તો કે આ પ્રવેગ છે A બરાબર EE ભાગ્યા m. સમીકરણ 2. કોનો પ્રવેગ છે આ? તો કે E બરાબર ઇલેક્ટ્રોનનો વીજભાર અને m બરાબર તેનું દળ. આવી આ પ્રવેગી ગતિ કરતો હોય તો એ પ્રવેગી ગતિમાં માની લો કે પ્રારંભમાં જ્યારે વિદ્યુત ક્ષેત્ર નથી, દેખજો જ્યારે વિદ્યુત ક્ષેત્ર નથી ત્યારે આપણે એ સ્થાનેથી ગતિ શરૂ કરી અને અહીંયા ગયો ઇલેક્ટ્રોન, આમ ગયો. ત્યાં આગળ કોઈ ધનભાર હતો ને એટલે એને અથડાયો એટલે આમ ભાગ્યો. ત્યાં આગળ વળી કોઈ ધનભારને અથડાયો અહીંયાથી એટલે વળી આમ ભાગ્યો. ત્યાં આગળ કોઈ ધનભારને અથડાયો એટલે વળી આમ ભાગ્યો. ત્યાં આગળ વળી કોઈ ધનભારને અથડાયો એટલે આમ ભાગ્યો. પુસ્તકના કરતાં મેં આકૃતિ જાણે જોઈને થોડીક અલગ દોરી છે, જેથી કોઈ મનમાં એવું ન રહે કે આવી જ આકૃતિ દોરાય. એની આકૃતિ તો આમ, એની આકૃતિ તો આમ 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 આવી રીતની કંઈક છે. મૂળ અસ્તવ્યસ્ત ગતિ જ બતાવવાની છે તમારે કે ઇલેક્ટ્રોન આમથી આમ ગતિઓ કરે છે, અથડાતો જાય છે, કૂટાતો જાય છે. પણ આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડતો એ થોડોક પ્રવેગી ગતિ કરવાના કારણે આવી રીતે ગતિ કરે છે, જે ત્રુટક રેખા વડે હું બતાવું છું. આવી રીતે અને એ અહીંયા જતો રહ્યો. જ્યાં બી જગ્યાએ ફિનિશ કરવાનું હતું એની જગ્યાએ એણે બી ડેશ સ્થાને ફિનિશ કર્યું અને બી ડેશ સ્થાને જે ફિનિશ થયું એમાં બી થી બી ડેશ જે થઈ ગયું એ ડ્રિફ્ટ થઈ ગયું, ખસી ગયું. એની જગ્યાએ એનાથી જવું જોઈએ એના જઈ શક્યું. આવું થાય ને, આપણે જતા હોય તો પવન એટલો બધો આવે કે આપણને થોડાક ડ્રિફ્ટ કરી જાય, તો આ ડ્રિફ્ટ થયો. એટલે આકૃતિ થોડી અહીંયા તમને આમ ગીચતાવાળી લાગી છે, પણ આકૃતિમાં કાંઈ નથી. આકૃતિ તો એમ કહેવા માગે છે કે જે જગ્યાએ જવું જોઈએ એનાથી ડ્રિફ્ટ થાય છે. બાહ્ય ક્ષેત્રની ઇફેક્ટના કારણે આવું થયું છે. આ કોઈ ફિગર છે આપણી. ઓકે, તો થિયરીમાં પાછા આવો. બાહ્ય ક્ષેત્ર નથી હાજર ત્યારે આપણે કહ્યું કે ઇલેક્ટ્રોન આયનો સાથે અથડામણ અનુભવે અસ્તવ્યસ્ત ગતિ કરે અને આવા n ઇલેક્ટ્રોન હોય તો એનો સરેરાશ વેગ શૂન્ય થાય. બાહ્ય ક્ષેત્ર હાજર હોય તો એનો સરેરાશ વેગ શૂન્ય થશે કે નહીં થાય અમને ખબર નથી, પણ પ્રવેગી ગતિ કરે અને પ્રવેગ હોય છે E ભાગ્યા m. જો સદિશ એ લખો તો અહીંયા માઇનસ અવશ્ય લખજો. સદિશ E કરજો, કેપિટલ E સદિશ થશે એટલે માઇનસ ત્યાં આગળ આવશે. આ બે સમીકરણ આપણને પ્રાપ્ત થયા. અહીંયા આવો. આપણે અહીંયા કહ્યું હતું કે કોઈ આઈમાં ઇલેક્ટ્રોન આ રહ્યો, આઈમાં ઇલેક્ટ્રોનનો આટલો વેગ. આપણે ફરીથી આ ઇલેક્ટ્રોનને ફરીથી કોઈ ટી સમયે આઈમાં ઇલેક્ટ્રોનને ધ્યાનમાં લો કે અચ્છા આ આઈમાં ઇલેક્ટ્રોન છે હાલ
કયા ટાઈમે? અભી હાલ ટી ટાઈમ થયો છે, હાલ 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 જે વાગ્યા છે એટલા વાગ્યા, હાલ જ એ શિક્ષણ. તો આ ઇલેક્ટ્રોન હાલ તમે અહીંયા જોયો છો તો એની પહેલો એ ક્યાંક અથડામણ અનુભવીને આવ્યો છે, ડાયરેક્ટ નથી આવ્યો. હાલ અહીંયા ઇલેક્ટ્રોન આવ્યો એ પહેલો ચોક અથડાઈને આવ્યો, આની પહેલો એની જ્યાં અથડાયો તો એ અથડાઈને પાછો હાલ અહીંયા આવ્યો છે ત્યાં સુધી એને ટાઈમ થઈ ગયો છે કોઈ ટી આઈ. હાલ ટી ટાઈમ પહેલો જો અથડાયો તો એ અથડામણથી અત્યાર સુધી એણે ટીઆઈ સમય પસાર કરી નાખ્યો છે. અને એ અથડામણ પછી એ ગતિ કરતો કરતો આટલે સુધી આવ્યો, એમાં એનો વેગ થઈ ગયો છે વીઆઈ. આ બે વસ્તુઓ હું ધારું છું જુદું. આઈમાં ઇલેક્ટ્રોનને ધ્યાનમાં લો. ટી સમય પહેલા હાલ તે ક્યાંક અથડામણ અનુભવીને આવ્યો છે. આ અથડામણ બાદ પસાર કરેલો સમય ટીઆઈ અને એનો વેગ વીઆઈ હોય તો હાલ ટી સમયે તેનો વેગ કેટલો હશે? આટલો મુદ્દો સમજવામાં કદાચ તમને ના ખબર પડે. હું એમ કહું છું કે આ ઇલેક્ટ્રોન અહીંયા છે અભી, આ ક્યાંકથી અથડાઈને આવ્યો ધનભાર સાથે, આમ આવ્યો. હવે અહીંયા કોઈ ધનભાર છે એને જેની અથડાયો, અથડામણ બાદ આમ જતો રહેવાનો છે. તો હાલ આ ટાઈમ થયો છે ટી. આ સમય પહેલાં એ ક્યાંકથી અથડાઈને આવેલો છે. એ જ્યાંથી અથડાઈને આવ્યો એમાં આટલો જે ટાઈમ લાગ્યો છે અહીંયાથી અહીંયા પહોંચતા સુધીનો એ ટાઈમને ધાર્યો છે ટીઆઈ. ટીઆઈ એટલે ધાર્યો છે કે આઈમાં નંબરનો ઇલેક્ટ્રોન છે. અને એટલેથી એટલે જે ઝડપે પહોંચ્યો છે એ વેલોસિટીને આપણે કહ્યું છે વીઆઈ. તો આ જગ્યાએ જ્યારે પહોંચ્યો ને અહીંયા અથડાવાનો હતો ત્યારે એની સ્પીડ કેટલી હવે રહેશે અથડામણ માટે? અથડામણ બાદ ટી સમયે તેનો વેગ વીટી બરાબર, સાથીઓ તમે સૂત્ર જાણો છો, અચળ પ્રવેગી ગતિનું સૂત્ર વી બરાબર V0 વત્તા એટી. તો આપણી પાસે ટાઈમ ટી છે તો વીટી બરાબર V0. તો આની પહેલાંનો વેગ એટલે પહેલાંનો વેગ કેટલો છે? તો કે પહેલાંનો વેગ છે એનો વીઆઈ. આ દેખો આ વેગ છે, આને ફ્રેમ કરો. અને ટાઈમ કેટલો છે ટીઆઈ, તો વત્તા એ ઇન્ટુ ટીઆઈ. ઓકે. હવે આ સૂત્રને જો હું સદિશ ફોર્મમાં લઉં તો માઇનસ, સદિશ ફોર્મમાં લઉં તો એ માઇનસ. કિંમત મૂકો, સદિશ વીટી બરાબર વીઆઈ, સદિશ ફોર્મમાં માઇનસ ઈ ભાગ્યા એમ ઇન્ટુ થઈ ગયા ટીઆઈ. સમીકરણ નંબર 3 બરાબર ને? કોની કિંમત આવી? પ્રવેગની. સમીકરણ મૂકી દીધું 2. સમીકરણ 2 મૂકતા ટી સમયે એનો વેગ આટલો છે અને આ તો કોઈ એક જ ઇલેક્ટ્રોન છે અને આ ઇલેક્ટ્રોને લગાતાર આમથી આમ અથડામણો અનુભવતો વિદ્યુત બળના કારણે એક દિશામાં ગતિ કરી રહ્યો છે. જો એની સરેરાશ ઝડપ લેવામાં આવે આવા બધા જ ઇલેક્ટ્રોન માટે તો જો તેનો સરેરાશ વેગ વીઆઈ લેવામાં આવે તો સરેરાશ તો કેટલો થાય છે? તે 0 થાય છે. તમારી જાણકારી માટે હું કહું છું સમીકરણ 1 એ તો કેવો થાય છે? 0 થાય. કેમ 0 થાય? કે અસ્તવ્યસ્ત ગતિ કરે છે, છેવટો તો 0 થાય છે. આવા ઇલેક્ટ્રોન્સ દરેક અથડામણ પછી
ની બીજી અથડામણ માટે જુદો જુદો સમય લે છે. ત્યારે આ કામવાળો અત્યારે જ ક્યાંથી આવ્યો? ઇલેક્ટ્રોનને એક અથડામણ થયા પછી બીજી અથડામણ થશે. અહીંયા સમજી લો થોડું રફ કામ. આ ધનભાર, આ ધનભાર, આ ધનભાર, આ ધનભાર, આ ધનભાર, આ ધનભાર, અને આ ઇલેક્ટ્રોન છે જે અહીંયા અથડાયો, પછી માની લો કે અહીંયા અથડાયો, પછી અહીંયા અથડાયો, વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં. અહીંયા હાજરીની વાત હોય તો પછી વળી પાછો જવાનો તો તે આ દિશામાં જઈને જવું જ પડશે. વળી આમ ગયો તો અહીંયાથી જતા જે ટાઈમ લાગ્યો ને T1 હશે, આ વળી ટાઈમ હશે ને T3 હશે, આ ટાઈમ હશે T2 હશે, આ ટાઈમ હશે T4 હશે, અને એકેય સમય સરખો નહીં હોય, કારણ કે ક્યાંક વધારે અંતર કાપ્યું છે, ક્યાંક ઓછું અંતર કાપ્યું છે, તરત અથડામણ થઈ છે, ક્યાંક સ્લો થઈ ગયો છે, ક્યાંક વળી ઝડપી થયો હશે. એટલે બધા સમય સરખા હોતા નથી. કહેવાનો મતલબ આવા ઇલેક્ટ્રોન્સ દરેક અથડામણ પછીની બીજી અથડામણ માટે જુદો જુદો સમય લે છે, સરખો સમય લેતા નથી. આ જુદો જુદો સમય લે છે, જુદો જુદો સમય લે છે. યાદ રહે એક વ્યાખ્યા, ઇલેક્ટ્રોનની એક અથડામણ પછીની બીજી અથડામણ એટલે ક્રમિક. બે ક્રમિક અથડામણ વચ્ચેના જે સમય લાગતો હોય એ સમયગાળાને અથવા એ સમયને રિલેક્સેશન સમય ટો કહે છે. ટો કહે છે, ટો કહે છે. વ્યાખ્યા યાદ રહે તો બરાબર, બાકી તમે કહી શકો છો કે આ જે એવરેજ ટાઈમ છે અને અમે ટો એવું નામ આપ્યું છે. રિલેક્સેશન સમય શબ્દ તો જુઓ, રિલેક્સ થવા મળે છે થોડુંક. એક લાફો માર્યો ધનભારે ઇલેક્ટ્રોનને, અને બીજો ધનભાર જ્યારે લાફો મારે છે એની વચ્ચે થોડીક વાર રિલેક્સ થાય છે. એવું સમજો, રિલેક્સેશન. એક અથડામણથી બીજી અથડામણ વચ્ચેનો ટાઈમ છે રિલેક્સેશન સમય છે. હવે આ રિલેક્સેશન સમય આવો છે તો આમ કેટલાક ઇલેક્ટ્રોન માટે આ સમય ટો થી વધુ હશે અને કેટલાક માટે ટો થી આ સમય ઓછો હશે. કહેવાનો મતલબ તો એવો જ થયો ને કે કોઈ આ એવરેજ સમય કરતાં વધારે યા ઓછા, પણ અંતે એવરેજ ટાઈમ તો કેટલો રહેવાનો છે? ટો ઓછો હશે. આથી સરેરાશ TI ઇઝ ઇક્વલ ટુ ટો લેવામાં આવે છે. અહીંયા આગળ જે સમયગાળો છે એનો તમે એવરેજ લો ટાઈમ, તો એ આપણે રિલેક્સેશન સમય ટો જેટલો લેવાનો. તો ચલો સરેરાશ લઈએ સમીકરણ 3માં. સમીકરણ 3 પરથી આવા સરેરાશ વેગને ડ્રિફ્ટ વેગ VD કહે છે. માટે સરેરાશ VT ઇઝ ઇક્વલ ટુ સરેરાશ VI માઇનસ EE ભાગ્યા M, એનું સરેરાશ ઇન્ટુ TIનું સરેરાશ. હવે સદીશ કરવા હોય તો કરો, ના કરવા હોય તો કાંઈ નહીં, કારણ કે વહેલો ટાઈમ ઉપર સદીશ કરી નાખો. જો મૂર્ખતા કરો. આને કહેવાય છે VD ડ્રિફ્ટ વેગ. આ તો આપણને મળે છે 0 અને માઇનસ EE ભાગ્યા એમનો સરેરાશ EE ભાગ્યા એમ. જે લાગુ પાડેલ વિદ્યુત ક્ષેત્ર છે એ ફિક્સ છે, દળ ફિક્સ છે, ઇલેક્ટ્રોન્સનો વીજભાર ફિક્સ છે, અને TI છે એને કહેવાય છે ટો. માટે VD બરાબર માઇનસ EE ભાગ્યા M ઇન્ટુ ટો. સમીકરણ નંબર 4.
આ ડ્રિફ્ટ વેગનું સૂત્ર છે. આપણે સદિશ પકડી રાખ્યા છે એટલે આપણે સદિશ લખીશું. તમે અદિશ ફોર્મમાં લખવા માંગો એટલે કે મૂલ્ય સ્વરૂપે, તો મૂલ્યમાં લખવાનું VD બરાબર EE ભાગ્યા M ઇન્ટુ ટો. માઇનસ લખવાનું નથી કારણ કે માનાંક કરી નાખ્યો છે. માનાંક કર્યો એટલે મૂલ્ય થઈ ગયું છે બંને બાજુનું. ઇલેક્ટ્રોન કરે છે પ્રવેગી ગતિ. પ્રવેગી ગતિ કરતો હોવા છતાં સરેરાશ એવા અચળ વેગથી ગતિ કરે છે જેને ડ્રિફ્ટ કહે છે, અને આવા વેગને ડ્રિફ્ટ વેગ VD કહે છે. ચલો લખવાનું તો લખી નાખ્યો, પણ થિયરીને એકવાર સમજી લઈએ સારી રીતે ફરી એકવાર. અસ્તવ્યસ્ત ગતિ કરતા ઇલેક્ટ્રોન માટે સરેરાશ વેગ હોય 0, એટલે આપણે એના સરેરાશ વેગને બતાવ્યો સમીકરણ 1 સ્વરૂપે 0. ઇલેક્ટ્રોન જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું ત્યારે પ્રવેગી ગતિ કરવા માંડ્યો, એટલે એનો પ્રવેગ મેળવી લીધો EE ભાગ્યા M. હવે આમાં કોઈ જે પેલો ઇલેક્ટ્રોન ધાર્યો હતો એ ઇલેક્ટ્રોન છે એને હાલ કોઈ T સમય જોતા હો તો પહેલો અથડાયો તો હજી અથડાવાનો છે, તો પહેલો અથડાઈને આવ્યો એમાંનો વેગ થઈ ગયો છે VI અને ટાઈમ લીધો છે, અને TI અચળ પ્રવેગીના ગતિના સૂત્ર પરથી આપણે સમીકરણ મેળવ્યું 3. આના પછી શું વાત કરી કે જો તમે આનું એવરેજ લો ને તો આ 0 થશે, અને આનું જે એવરેજ લો ને તો એ એવરેજને તમે ટો કહેશો. તો આપણે ટોની માહિતી આપી આટલામાં. શું તો કે એક પછી જે બીજી અથડામણ થાય આવી ક્રમિક અથડામણ વચ્ચેના એવરેજ ટાઈમને રિલેક્સેશન સમય કહેવાય. કોઈ માટે એનાથી વધારે હોય, કોઈ માટે ઓછો હોય, આટલો જ હોય હું આપણે નથી કહેતા, પણ એવરેજ ટાઈમ જે થશે એને આપણે ટો નામ આપી દીધું છે. એટલે જે સમીકરણ 3 છે એમાં આની જગ્યાએ 0 મૂકવાનું, આની જગ્યાએ ટો મૂકવાનો. જ્યારે એવરેજ લો ત્યારે એટલે આપણે એવા એવરેજ લીધા, ને એવરેજમાં જે VT હતું એને VD કહી દીધું. VD ઇઝ ઇક્વલ ટુ આપણને સૂત્ર મળી ગયું EE ભાગ્યા M. આમ પ્રવેગી ગતિ હતી છતાંય અચળ વેગી ગતિ મળે છે એવરેજ રીતે. આવી જે ઘટના બને છે એને ડ્રિફ્ટ કહેવાય, અને એમાં જે વેગ મળે છે એને ડ્રિફ્ટ વેગ કહેવાય. બીજો પ્રશ્ન છે આજનો, ડ્રિફ્ટ વેગ અને વિદ્યુત પ્રવાહ ઘનતાનો સંબંધ મેળવો તથા વાહકતા, આની સાથે સાથે જ હું નાખું છું, અને અવરોધકતાના સૂત્ર દર્શાવો. આ સંબંધ મેળવશો ને એટલે આ સૂત્ર તરત આપણને મળી જશે. એના માટે કોઈ લાંબી મહેનત નથી, એટલે મેં એને જોડે એટેચ કરી નાખ્યો છે. તો ડ્રિફ્ટ વેગનું સૂત્ર એક તો યાદ હોવું જોઈએ, અને વિદ્યુત પ્રવાહ ઘનતા મતલબ I ભાગ્યા A, આ બે વસ્તુ મગજમાં હોય તો આપણે આ થિયરીને થોડી સરળ રીતે સમજી શકીએ. જેમ કે અહીંયા આગળ એક સુવાહક છે, એને કંઈ આડછેદ છે, અને એ સુવાહક ની અંદર વિદ્યુત ભારો ગતિ કરી રહ્યા છે, માને ઇલેક્ટ્રોન જ ગતિ કરી રહ્યા છે. માની લો કે આ નેગેટિવ છે, આ તરફ છે, અને આડછેદ જે આપણને બતાવ્યો છે એનું ક્ષેત્રફળ છે A જેટલું. અને સ્વાભાવિક છે કે આ બાજુ ઋણ બારો છે એટલે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હશે, સદિશ E બરાબર. ધનથી ઋણ તરફ વિદ્યુત ક્ષેત્ર હોય એટલે ઋણ બારો ધન તરફ ગતિ કરશે વિદ્યુત ક્ષેત્રની અગેન્સ્ટ. કરંટ આમ જઈ રહ્યો છે વિદ્યુત ક્ષેત્રની દિશામાં. તો આ જે આડછેદ છે એ આડછેદ સુધી જે ઇલેક્ટ્રોન પહોંચશે એ ઇલેક્ટ્રોનનો વેગ હશે VD, હે ને? એનો વેગ હશે VD, ડ્રિફ્ટ વેગ હશે. અને માની લો કે એટલો એ ટાઈમ લે છે, એ ટાઈમ છે ડેલ્ટા T, તો આ અંતર થઈ ગયું VD ડેલ્ટા T. અંતર બરાબર વેગ ગુણ્યા સમય. વેગ છે VD અને સમય લીધો માની લો ડેલ્ટા T.
તો ડેલ્ટા ટી સમયમાં વીડી વેગથી આટલું અંતર જેણે કાપ્યું હોય એટલા ઇલેક્ટ્રોન આ આડછેદમાંથી પસાર થશે અને આડછેદમાંથી જે ઇલેક્ટ્રોન પસાર થાય એના માટે વિદ્યુત પ્રવાહ ઘનતાનું સૂત્ર આવે I ભાગ્યા A. તો એ આડછેદ ધારી લીધો છે. I પ્રવાહ આપણે મેળવવો છે અને પ્રવાહ મેળવવા માટે વિદ્યુત ભારોની સંખ્યાને આધારે વિદ્યુત ભાર આપણે મેળવીએ. ફરી બોલું છું, શું કરવાનું? જે અને વીડીનો સંબંધ મેળવવાનો છે. એમાં જે છે એનો મતલબ થાય છે I ભાગ્યા A. એ આપણે લઈ લીધો છે, જરૂર છે હવે આઈની. તો આઈનો મતલબ થાય છે ડેલ્ટા ક્યુ ભાગ્યા ડેલ્ટા ટી. ડેલ્ટા ટી પણ આપણે અહીંયા ધારીને જ બેઠા છીએ, એક રીતે લખવાનું બાકી છે, બાકી આકૃતિમાં તો કહી દીધું છે. તો રહ્યો હવે ક્યુ, અને ક્યુ બરાબર સૂત્ર છે NE. ઇલેક્ટ્રોનનો વીજભાર છે અને N એટલે સંખ્યા, તો આપણે સંખ્યા ગણવાની રહી. શરૂઆત સંખ્યાથી કરશું. સંખ્યા પરથી વીજભાર, વીજભાર પરથી પ્રવાહ, પ્રવાહ પરથી જે, અને કોઈ રીતે વીડી સાથે એનું ચોગઠું બંધ બેહતું કરવાનું છે. આપણે થિયરીની શરૂઆત કરીએ. ફિગર મુજબ સુવાહકનું આડછેદનું ક્ષેત્રફળ એ ધારો. ઋણ વિદ્યુત ભારો, ઋણ વિદ્યુત ભાર કેવા કરતા કહી દઈએ. ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં ગતિ કરીને આડછેદમાંથી પસાર થાય છે. જો ડેલ્ટા ટી સમયમાં, ટાઈમ ધારી લીધો, ડેલ્ટા ટી સમયમાં વીડી જેટલા સરેરાશ વેગથી પસાર થતા ઇલેક્ટ્રોન વીડી ડેલ્ટા ટી અંતરે હોય તો જ પસાર થશે. આમાંથી કયા ઇલેક્ટ્રોન પસાર થઈ શકે જે આટલા અંતરે હોય અને ડેલ્ટા ટી ટાઈમમાં, તો આટલું અંતર કાપશે એ પસાર થઈ શકશે. અહીંયા બે વાર પસાર પસાર શબ્દ આવ્યો છે, એ લીટીને થોડી ટૂંકી કરી દઉં. વર્ણનની બાબતમાં હું કેવો છું? કંજૂસ છું, તમને પહેલેથી ખબર છે. વર્ણન એવું લખવાનું કે જે યાદ રાખવાનું ટેન્શન ના રહે. આપણે એમ કહીએ છીએ કે આ આડછેદમાંથી કેટલા ઇલેક્ટ્રોન પસાર થશે, તો કે જે આટલા અંતરમાં હશે એરાય પસાર થશે. ખાલી અંતર જ કેમ, કદ પણ કહી દો. તો કદ કેટલું છે આનું? આનું કદ કેટલું થશે જોજો. જે ઇલેક્ટ્રોન વીડી ડેલ્ટા ટી અંતરે હશે અને એ કઈ બાજુ? ડાબી બાજુ હશે, તેઓ પસાર થશે. જે આ બાજુ હશે એ આ બાજુ જવાના છે, આ બાજુવાળા આમ નથી આવવાના, તો એવો પસાર થશે. જ્યાં ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ્રોનનો ગતિ કરવા માટેનો સમયગાળો છે. આનું કદ કેટલું થાય? તો આ જે તમને સિલિન્ડર રૂપે એક વાહક બતાવ્યો છે એનું આડછેદ છે અને એની જે ઊંચાઈ છે એ વીડી ડેલ્ટા ટી છે. આ વીડી ડેલ્ટા ટી છે એ તમને જુઓ, ફરીથી કહી દઉં, વીડી ઇઝ ઇક્વલ ટુ અંતર ભાગ્યા સમય. તો સમય ડેલ્ટા ટી છે, તો તમે જે આ અંતર છે, જે લંબાઈ છે, એ લંબાઈને કહી દીધી છે વીડી ડેલ્ટા ટી. જો એકમ કદ દીઠ આવા વિદ્યુત ભારો એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા n હોય તો, આ ધાર્યું આપણે,
તો તમારી પાસે કેટલું કદ છે? તો આપણી પાસે કદ છે વી બરાબર ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ, એટલે લંબાઈ છે વીડી ડેલ્ટા ટી, એ વીડી ડેલ્ટા ટી. કદ દીઠ વિદ્યુત ભારોની સંખ્યા કેટલી? માની લો કે n, તો n બરાબર કેટલા? એક દીઠ n, એકમ કદ દીઠ 1 મીટર ઘન હોય તો એના દીઠ n હોય, તો v કદ દીઠ કેટલા? તો કેપિટલ N ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ v. આટલા જ તો થાય. આનો ગુણાકાર કોની સાથે? આની સાથે. તો આ v ની કિંમત કદની કેટલી છે? માટે n ઇઝ ઇક્વલ ટુ n, v ની કિંમત છે a વીડી ડેલ્ટા ટી. આટલા ઇલેક્ટ્રોન્સ પસાર થશે. પસાર થતા ઇલેક્ટ્રોન્સની સંખ્યા આપણને મળી એને વીડી ડેલ્ટા ટી. આપણે કહીએ કે આ ઇલેક્ટ્રોનમાં એક ઇલેક્ટ્રોન હોય તો એનો વીજભાર કેટલો? તો કે Q બરાબર NE. એમાં E તો નેગેટિવ હોય છે એટલે લખાશે n ની આગળ માઇનસ, એટલે માઇનસ NE. ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર માઇનસ E હોવાથી પસાર થતો ઋણ વિદ્યુત ભાર ઇઝ ઇક્વલ ટુ માઇનસ, અહીંયા E વડે ગુણી દીધા છે એટલે NE a વીડી ડેલ્ટા ટી. જો આટલો ઋણ વીજભાર આમ જઈ રહ્યો છે, એટલો ધનભાર આમ આવી રહ્યો છે, હું કહી શકાય. ઇલેક્ટ્રોન આમ જાય એટલે પ્રોટોન આમ આવતા નથી, પણ આપણે કહીએ ને કે પ્રવાહ આ દિશામાં વહે છે, ઇલેક્ટ્રોન આ દિશામાં વહે છે. તો ઇલેક્ટ્રોન આમ ગયા, આ બધો જ, તો નેગેટિવ ચાર્જ આમ ગયો માઇનસ Q, તો એટલો જ પોઝિટિવ ચાર્જ પ્લસ Q આ તરફ આવ્યો કહેવાય. આથી પ્રવેશ પામતો એટલે ડાબી તરફ આવતો વહેતો ધન વિદ્યુત ભાર Q જથ્થો છે એટલે ડેલ્ટા Q ઇઝ ઇક્વલ ટુ જેટલા છે એટલા પણ પ્લસ NE a વીડી ડેલ્ટા ટી. સમીકરણ 2. વીજભાર મળી ગયો. હવે પ્રવાહ મેળવીએ. વિદ્યુત પ્રવાહ I બરાબર ડેલ્ટા Q ભાગ્યા શું થાય? ડેલ્ટા ટી. તમે ચાહો તો અહીંયા ડેલ્ટા Q ની જગ્યાએ આમાં ડેલ્ટા Q ને કરતા બનાવીને I ડેલ્ટા ટી અહીંયા કિંમત મૂકી દો ને બે બાજુથી ડેલ્ટા ટી ઉડાડી દો, અથવા આ વાળા સૂત્રને અહીંયા મૂકી દો અને આપણે એવું જ કરીએ. માટે I બરાબર ડેલ્ટા Q, તો ડેલ્ટા Q ની કિંમત છે NE a વીડી ડેલ્ટા ટી અને છેદમાં છે ડેલ્ટા ટી. કેન્સલ. ધાર્યો તો ડેલ્ટા ટી જતું રહ્યું. માની લો તમે આ ઉલ્લેખ ના બી કર્યો હોત તો તમારી પાસે ડેલ્ટા ટી નથી બધી આવ્યું. માટે I બરાબર NA વીડી E. સમીકરણ નંબર 3. આ સૂત્ર તમારે યાદ રાખવાનું. ભલે થિયરીમાં ઉલ્લેખ નથી કર્યો પ્રવાહનું સૂત્ર તારવો, પણ પ્રવાહનું સૂત્ર મળ્યું અને આ સૂત્ર યાદ રાખવાનું. યાદ રહેવું છે ને, I બરાબર NA વીડી E. I બરાબર NA વીડી E. NA વીડી E. NA વીડી E. આપણે જાણીએ છીએ કે વિદ્યુત પ્રવાહ ઘનતા J ઇઝ ઇક્વલ ટુ I ભાગ્યા A. મને આ A ને છેદમાં લાવી દો તો J ઇઝ ઇક્વલ ટુ I એટલે NA વીડી E ભાગ્યા A. એ ઉડી ગયા. માટે J ઇઝ ઇક્વલ ટુ NE વીડી. સમીકરણ નંબર 4. I નું સૂત્ર NA વીડી E, J નું સૂત્ર NE વીડી. J ઇઝ ઇક્વલ ટુ NE વીડી. આજે આ બધા જે નાના જે સૂત્રો છે ને એ તો બહુ કામના છે. તો સંબંધ તો મળી ગયો, ડ્રિફ્ટ વેગ અને વિદ્યુત પ્રવાહ ઘનતા વચ્ચેનો સંબંધ. જે ડ્રિફ્ટ વેગ અને પ્રવાહ ઘનતાનો સંબંધ છે. પણ આપણે હજી કંઈક કરવું છે. એ શું છે?
વાહકતા અને અવરોધકતાનો વિચાર છે. હજી તમે વીડીની કિંમત મૂકો. વીડીની કિંમત વીડી ઇઝ ઇક્વલ ટુ શું સૂત્ર હતું યાદ છે તમને? એક ઈ હતો, એક ઈ હતો, ભાગ્યા એમ હતો. આ કોણ હતો? પ્રવેગ. અને એની સાથે કોનો ગુણાકાર હતો? ટોનો. અને આપણે આ શું લીધું છે? મૂલ્ય લીધું છે. યાદ રહે, આપણે આ મૂલ્ય લીધું છે. સરેરાશ રૂપે જે લીધું પણ એનું મૂલ્ય લીધું છે, એટલે માઇનસ મૂકવાના નથી. તો ચલો આ મૂકી દઈએ. માટે જે મૂકતા મૂલ્ય માટે જે ઇઝ ઇક્વલ ટુ ઈ ભાગ્યા એમ ઇન્ટુ ટો, આ વીડીની કિંમત. અને આગળ એન ઈ તો છે જ, એટલે મેં પહેલાં એની લખ્યા નથી. એન ઈ ઇન્ટુ ઈ ભાગ્યા એમ ઇન્ટુ ટો. જુઓ, ઈ અને ઈ તો થઈ ગયા ઈ સ્ક્વેર, તો એન ઈ સ્ક્વેર ઈ ભાગ્યા એમ ઇન્ટુ ટો. આ જે છે એક સૂત્ર છે જે જગજાહેર છે ને આપણે તારવી ચૂક્યા છીએ. જે ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઈ મૂકતા સિગ્મા ઈ ઇઝ ઇક્વલ ટુ જે અહીંયા મૂકી દીધા. તો એના બરાબર કેટલા છે? એન ઈ સ્ક્વેર ઈ એમ ઇન્ટુ ટો. કોને ઉડાડશો? ઈ ગયા તો સૂત્ર મળે. હવે જો આ બધું યાદ રહે એવું નથી, પણ ઓટોમેટિકલી આપણે ફ્લોમાં વહેતા જઈએ તો જેમ જેમ સૂત્ર આવે એમ આપણને મગજમાં બેસે ઠીક વાત છે. તો સિગ્મો મળ્યો છે એન ઈ સ્ક્વેર ભાગ્યા એમ ઇન્ટુ ટો. આ ટોને છે ને અંશમાં જ લખીએ, નહીં તો તમને એમ થશે ક્યાં છે? આ છે ક્યાં? અંશમાં છે. ઇક્વેશન નંબર આપી દઈએ 5. આ મેં થિયરી અટેચ કરી છે, એટલે થિયરી મેઇન થિયરી એટલે પૂર્ણ થાય છે, પણ મેં જાણી જોઈને અટેચ કરી છે. અને સેકન્ડ અવરોધકતાનું સૂત્ર. અવરોધકતા રો બરાબર 1 સિગ્મા. રો 1 સિગ્મા એટલે ઉલટું એમ ભાગ્યા એન ઈ સ્ક્વેર ભાગ્યા ટો. સમીકરણ નંબર 6. તો યાદ રહે એવા સૂત્ર છે. ટ્રાય કરો, યાદ રાખો, લખી નાખો. એક્સ્ટ્રામાં 2 પ્રશ્નો લઈએ. મારી સાથે જ રહેજો એટલે સમય બચી જાય. વાહકોનું તાપમાન વધારતા અથવા વધતા વાહકતા ઘટે છે જ્યારે અવરોધકતા વધે છે. કારણ દર્શાવો. તો આ પ્રશ્નનો જવાબ છુપાયેલો છે સૂત્રમાં. કયા સૂત્રમાં? આ ક્વેશ્ચન ને આન્સર કે ભાઈ વાહકોમાં પહેલાં તો વાહકતાનું સૂત્ર શું હમણાં આપણે જોયું ને, એન ઈ સ્ક્વેર ટો ભાગ્યા એમ. આ વાહકતાનું સૂત્ર છે. અને અવરોધકતાનું સૂત્ર શું છે? રો બરાબર આનાથી ઉલટું એમ અપોન એન ઈ સ્ક્વેર ટો. તાપમાન વધે તો તાપમાનના વધવા સાથે આમાં શું નથી વધતું? તો કે જેટલી મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા હોય ને એ લગભગ એટલી જ રહે છે. થોડીક વધે છે, ખરેખર વધે છે થોડીક. તાપમાન વધે એટલે ઇલેક્ટ્રોન છે એમની બંધિત અવસ્થામાંથી ઉષ્મીય ઉર્જા પ્રાપ્ત કરીને છૂટા પડે, એટલે મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા થોડીક વધે. પણ સામે પક્ષે ટો છે ને એ ઘટી જાય, કારણ કે તાપમાન વધે એટલે ઇલેક્ટ્રોન બહુ ઝડપી થઈ જાય, ઉષ્મીય દોલનો વધે એમના, એટલે ઇલેક્ટ્રોનની અથડામણ છે એ ઝડપી બને. ટેમ્પરેચર વધે એટલે ફટાફટ અથડાવા લાગશે, એટલે ઓલો ટો ઘટે છે. તાપમાન વધે, અથડામણનો સમય ઘટે, કારણ કે ઇલેક્ટ્રોન ઝડપી બને છે. અને ટો ઘટે એટલે સિગ્મો ઘટે, ટો ઘટે એટલે રો વધે. સાબિત થઈ ગયું. તો આને આપણે વાક્ય સ્વરૂપે કેવી રીતે લખાય? તાપમાન વધતા
વાહકોમાં n માને મુક્ત ઇલેક્ટ્રોન ની સંખ્યા નહિવત વધે છે, પરંતુ તાપમાનના લીધે થાય ઉષ્મીય દોલનો, પહેલાં કંપન વધારે કરે, ઉષ્મીય દોલનોને લીધે અથડામણ ઝડપી બને છે, તેથી રિલેક્સેશન સમય ટો ઘટે છે. સિગ્મા ચલે છે ટો પ્રમાણે, ટો ઘટતા વાહકતા ઘટે છે અને રો ચલે છે 1/ટો પ્રમાણે અવરોધકતા વધે છે. પણ ખાલી આટલો જ પ્રશ્ન નથી, પ્રશ્ન બીજો આવો નવો છે, એક ક્વેશ્ચન. આ થઈ ગયા વાહકો. આગળ જતા આપણે ભણવાના આવશે અર્ધવાહકો, સેમી કંડક્ટર્સ. એમાં પ્રશ્ન કેવો થાય છે? અવરોધકોનું તાપમાન વધો તેમ વાહકતા વધે છે. આ તો સારી વાત થઈ. ટેમ્પરેચર તો વધવાનું ગમે ત્યારે, ટેમ્પરેચર વધે તો વાહકતા અહીંયા તો ઘટી જાય છે, એની જગ્યાએ અહીંયા તો વધે છે અર્ધવાહકો માટે. એટલે અર્ધવાહકો આમે સારા, પણ કેમ? તો જવાબ છે અર્ધવાહકોનું તાપમાન વધારતા, આ જે સૂત્ર છે, સૂત્ર અહીંયા જ છે આપણી પાસે, અહીંયા ફરીથી લખી દઉં. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ n² ટો ભાગ્યા m. અહીંયા જ લખીએ, વધારતા સિગ્મા ઇઝ ઇક્વલ ટુ n² ટો ભાગ્યા m પ્રમાણે ટો ઘટે છે, પરંતુ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા n વધે છે. n નો વધારો ટોના મુકાબલે વધુ રહેતા વાહકતા વધે છે અને અવરોધકતા ρ ઇઝ ઇક્વલ ટુ n² ટો પ્રમાણે n વધતા અવરોધકતા ઘટે છે, ઘટે છે, ઘટે છે. ફરી એકવાર કહી દઉં છું, લખી તો નાખ્યું. આ ટો છે ને ઘટશે, અથડામણો ઝડપી બનશે, પણ n ઘણા બધા વધી જાય છે, એટલે આનો ઘટાડો આના વધારા માટે બહુ ઓછો લાગે આપણને. ટો ઘટ્યા એના કારણે સિગ્મા ઘટ્યા ખરા, પણ n એટલા બધા વધી ગયા છે કે ઘટાડા સમતુલીને વળી પાછા સિગ્મા વધી ગયા. એટલે આપણે લખ્યું કે n નો વધારો ટોના મુકાબલે વધુ રહેતો વાહકતા વધી જાય છે. અહીંયા તમે જુઓ, આ ઘટે છે પણ આ વધે છે, આ ઘટે તો આ વધવું જોઈએ, પણ આના ઘટાડા કરતાં આનો વધારો એટલો બધો વધારે હોય છે કે એ રોને ઘટાડી નાખે છે. એ સૂત્ર પરથી સમજાય છે. ક્રમ પ્રમાણે તો પહેલું ઉદાહરણ આવે ભણવાનું, પહેલું અને બીજું, પણ આપણે મુદ્દો લઈશું અને એક્ઝામ્પલ અને એક્સરસાઇઝ સ્વાધ્યાયની છે એને જોડે રાખીશું. તો પહેલાં એક નાનો મસ્ત મજાનો મુદ્દો છે, મોબિલિટી. આ રસવાઈ દીર્ઘાઈમાં હું નથી પડતો, મને યાદ નથી રહેતું આમથી આમ. મોબિલિટી એટલે શું? આ 2 ગુણનો મસ્ત મજાનો પ્રશ્ન છે. મોબિલિટી
મોબિલિટી જે શબ્દ છે એના ઉપર થોડું ફોકસ કરો તો ખબર પડે કે આ મોબિલિટી જે શબ્દ છે એ મોબાઈલ શબ્દ છે અને મોબાઈલ પરથી આવેલો છે. મોબાઈલ પરથી ભાઈ મોબાઈલનો મતલબ થાય વહન કરનાર, વાહન નહીં, વહન કરનાર. જે વહી શકતું હોય એ મોબાઈલ કહેવાય. જે વિદ્યુત ભારો વહન કરતા હોય એમને મોબાઈલ ચાર્જ કહેવાય. મેં કહ્યું હતું ને ટોયલેટે મોબાઈલ ટોયલેટ આવે છે, ટોયલેટ ઉપર લખેલું મોબાઈલ ટોયલેટ. કથા હોય ત્યાં આગળ ટોયલેટ જઈને મૂકી દે ને પછી જાય માણસો, તો મોબાઈલ ટોયલેટ. મોબાઈલનો મતલબ હવે ફોન તો હતા પણ એ ફોન લઈને તમે ડબલું હાથમાં લઈને આમ પેલું નંબર દબાવવાનું પેલું કોને રાખવાનું તમે જઈ નતા શકતા આમથી આમ. પણ હવે એવા ફોન આવ્યા કે જે લઈને તમે વહન કરી શકો છો, એકથી બીજી જગ્યાએ જઈ શકો છો. એટલે એ ફોનને કયો મોબાઈલ ફોન. હવે પાછળ ફોન નથી બોલતા, ટૂંકું શું બોલો છો? મોબાઈલ. એટલે એ મોબાઈલ કહેવાય છે. કાંઈ આ મોબાઈલ એટલે એ મોબાઈલ એમ મિક્સ ના કરતા. મોબિલિટી માને મોબાઈલ, જે વાહકો હોય. વિદ્યુત ભારો નું વહન, જ્યાં પ્રવાહનું વહન થતું હોય, જે ગણમણાટ કરે છે તમે કરો 3 જણા, તો આ બાજુ કરે રહ્યા. વિદ્યુત ભારોનું વહન કરતા વાહકોને મોબાઈલ કહેવાય. જે વાહક હોય એને મોબાઈલ કહેવાય. આ કોઈ વ્યાખ્યા નથી, જાણકારી આપું છું. ના જાણકારી યાદ ના બી રહે તો ચાલશે, થિયરીમાં નહીં લખો તો ચાલશે. મોબાઈલ એટલે વાહકો. વાહકમાં કોણ હોય મોબાઈલ તરીકે? તો વાહકમાં ઇલેક્ટ્રોન મોબાઈલ તરીકે છે. ઇલેક્ટ્રોન ગતિ કરતા હતા ને. અચ્છા, વિદ્યુત દ્રાવણ હોય, તમારું રસાયણ વિજ્ઞાન, વિદ્યુત દ્રાવણમાં કોણ હોય? તો કે ધન અને ઋણ વિદ્યુત ભારિત આયનો હોય. જો કોઈ આયનીકૃત વાયુ હોય, આયનીકરણ પામેલ વાયુ, તો એમાં મોબાઈલ તરીકે કોણ હોય? તો કે એમાં પણ ધન અને ઋણ આયનો વહન કરતા હોય છે. મને મોટા ભાગે તમે જો ધન તો ક્યાંય જવાના નથી. આ તો આપણને એવું લાગે છે, પેલો આવે છે ને કોષ તમારો ક્ષાર સેતુથી જોડવાનો, તો એમાં કે આ બાજુ ધન ગયા ને આ બાજુ ઋણ ગયા. ખરેખર ધન ક્યાંય જતા નથી, પણ પેલી બાજુ ધન ખુલ્લા થયા. પણ આપણે એવું માન્યું. તો મોબાઈલ એટલે વાહકો. આ વાહકોનો વેગ હોય છે વીડી. એ વેગ કોના પર ડિપેન્ડિંગ છે? તો એ વેગ છે ને જે વીડી, ડ્રિફ્ટ વેગ. આ ડ્રિફ્ટ વેગ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર, જે તમે જેટલું સળિયાના 2 છેડા વચ્ચે પીડી લાગુ પાડીને જે વિદ્યુત ક્ષેત્ર અંદરના ભાગમાં ક્રિએટ થયું, એ વિદ્યુત ક્ષેત્ર પર આધાર રાખે છે. બાહ્ય ભૂલથી બોલી ગયું. વીડી ચલે છે ઈ. ડ્રિફ્ટ વેગ વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં હોય છે. અને આ જે વીડી છે એને કરતા બનાવો ત્યારે જ કોઈ અહીંયા અચળાંક આવે મ્યુ ઇન્ટુ ઈ, અને પછી તમે મ્યુને કરતો બનાવો તો શું થશે? વીડી ભાગ્યા ઈ. તો મ્યુને કહેવાય છે મોબિલિટી. મોબિલિટી એટલે ડ્રિફ્ટ વેગ ભાગ્યા વિદ્યુત ક્ષેત્ર. હવે અત્યાર સુધી જે બોલ્યો એ ઠીકઠાક ખબર પડી હોય તો આપણે થિયરી અહીંયાથી લખીએ. શું? મોબિલિટી. શાયદ આ સાચું છે, આવી રીતે લખાતું છે. અહીંયા મોબિલિટી લખ્યું નથી. મોબિલિટી એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ વિદ્યુત ભારના ડ્રિફ્ટ વેગને મોબિલિટી મ્યુ કહે છે. માટે મ્યુ બરાબર વીડી ભાગ્યા ઈ. ચલો આના પરથી એકમ બનાવો તો
એકમ થશે વીડી, વીડીનો એકમ થશે વેગ છે એટલે મીટર પ્રતિ સેકન્ડ, અને વિદ્યુત ક્ષેત્રનો થશે વોલ્ટ પ્રતિ મીટર. અંશનો છેદ છેદમાં આવે એટલે વોલ્ટ ઇન્ટુ સેકન્ડ, ને છેદનો છેદ અંશમાં જાય તો એકમ થઈ ગયો મીટર સ્ક્વેર અપોન વોલ્ટ ઇન્ટુ સેકન્ડ. આવો એક એકમ થયો. આ જે ડ્રિફ્ટ, આ મોબિલિટી છે, જો એક તોદિશ રાશિ છે, પણ એમાં ડ્રિફ્ટ જે છે ડ્રિફ્ટ વેગની કિંમત મૂકો. વીડી બરાબર ઈ ભાગ્યા એમ ઇન્ટુ ટો મૂકતા, આ સૂત્ર ભૂલતા નહીં. જો કેટલી વખત આવ્યું આજે, અહીંયા મૂક્યું મ્યુ બરાબર ઈ ટો ભાગ્યા એમ ઇન્ટુ ઈ. આ ઈ ગયા માટે મોબિલિટીનું એક સૂત્ર થાય છે ઈ બાય એમ ઇન્ટુ ટો. સમીકરણ નામ નથી આપણે, નંબર નથી આપણે, ચલો ચાલશે. ઈ બાય એમને કહેવાય છે સ્પેસિફિક ચાર્જ, વિશિષ્ટ વિદ્યુતભાર ક્યુ બાય એમ. ઇલેક્ટ્રોનનું મૂલ્ય વીજભારનો 1.6 × 10⁻90 મૂકજો, અને દળનું મૂલ્ય 9.1 × 10⁻31 મૂકજો. ભાગાકાર લેજો, જે તમને જવાબ આવે એ વિશિષ્ટ વિદ્યુતભારનું મૂલ્ય છે. ઓલરેડી મેં તમને આ કહેલો છે આગળના લેક્ચર્સમાં, ક્યારેક કયા લેક્ચરમાં કીધું યાદ નથી, પણ મેં કીધેલું છે, મને પાકી ખબર છે. એનો એકમ થાય કુલમ પ્રતિ કિલોગ્રામ. પણ આ સૂત્ર પરથી મ્યુનો એકમ બીજો એકમ બનાવીએ તો શું થશે? કુલમ ઇન્ટુ સેકન્ડ, ટાઈમ છે ને અંતે તો, અને ભાગ્યા કિલોગ્રામ. પારિમાણિક સૂત્ર બનાવવું હોય તો કુલમ એટલે A1 T1, સેકન્ડ એટલે એનું પાછું T1, અને કિલોગ્રામ અંશમાં એટલે M-1. તો કન્ટિન્યુ લખો તો M-1 L0 T2 A1. આવું એનું પારિમાણિક સૂત્ર પણ તૈયાર થાય છે. છતાં કોઈ બીજી એવી જાણકારી છે જે મને યાદ નથી આવીને મેં નથી લખી, તો ક્યાંય મળે તો આપણે તો સ્વીકારવા બેઠા છીએ, સ્વીકારી લેવાનું. પણ વાત આ હતી કે વેગ છે એ વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં હોય છે.